જસદણમાં કોળી સમાજના એક યુવકની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ આ બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો પણ ભેગા થયા, પરંતુ હવે મામલો થાળે પડ્યો છે અને મામલો થાળે પાડ્યો છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જસદણની આ જે ઘટના થઈ એ ઘટના પરથી ફરીથી એકવાર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થાય છે, કારણ કે ઘટના કંઈક એવી હતી કે કોળી સમાજના એક યુવકની 10 થી 15 જેટલા લોકોએ હુમલો કરી અને તેની હત્યા કરી નાખી અને ત્યારબાદ પરિવાર ન્યાયની માંગણી સાથે ક્યાંક ને ક્યાંક આ આખી બાબતને લઈ અને પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો અને ત્યારબાદ પરિવાર દ્વારા જે મૃતદેહ છે એ પણ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને સ્પષ્ટ વાત કરવામાં આવી હતી કે જ્યાં સુધી આખી બાબતમાં જેટલા પણ આરોપીઓ છે તમામ આરોપીઓની ધરપકડ કરી અને પોલીસ તેનો વરઘોડો ના નીકાળે ત્યાં સુધી આ આખી બાબતને લઈ અને મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। અને ત્યારબાદ આખી બાબતને લઈ અને કોળી સમાજના લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને અચાનક પહોંચ્યા કુંવરજી બાવળિયા। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા, તેઓ હોસ્પિટલ પણ પહોંચ્યા, કોળી સમાજના આગેવાનો સાથે પણ વાત કરી, પોલીસ સાથે પણ વાત કરી અને આખરે આખો મામલો થાળે પડ્યો અને જે કોળી સમાજનો પરિવાર છે અને જે કોળી સમાજના લોકો છે તેમના દ્વારા મૃતદેહને પણ સ્વીકારવામાં આવ્યો। આ આખી બાબતને લઈ અને હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં લોકોને કાયદો અને વ્યવસ્થા ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી? શું લોકોને એટલો વિશ્વાસ નથી કે પોલીસ તેનું કામ જે છે એ ચોકસાઈપૂર્વક અને સારી રીતે કરશે, એ લોકોને ન્યાય મળશે અને કોઈ પણ પ્રકારે આવી રીતે ફરી એકવાર એમને સામે નહીં આવવું પડે? કારણ કે ફરી એકવાર એવો કિસ્સો સામે આવ્યો અને ફરી એકવાર સમાજના લોકો ભેગા થયા, મંત્રીને પોતે આવવું પડ્યું અને ત્યારબાદ આખા મામલાને લઈ અને ક્યાંક ને ક્યાંક કોઈક નિકાલ આવ્યો। પોલીસની વાત કરીએ તો પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું। પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 જેટલા લોકોની આની અંદર સંડોવણી હતી, ધરપકડ પણ એ લોકોની કરવામાં આવી છે, વધુ જે છે આખી બાબતને લઈ અને તપાસ ચાલુ છે। સામે કોળી સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, 10 દિવસનું પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયા જે કેબિનેટ મંત્રી છે અને એ વિસ્તારના ક્યાંક ને ક્યાંક તેઓ નેતા પણ છે કોળી સમાજના, તેમના દ્વારા આ આખી બાબતને લઈ અને 10 દિવસનો સમય જે છે કોળી સમાજને પણ આપવામાં આવ્યો છે, પોલીસને પણ આપવામાં આવ્યો છે। હવે આ આખી બાબતની જો ચર્ચા કરવામાં આવે તો આખી બાબત છે જસદણના શિવરાજપુરાની, કે જ્યાં શિવરાજપુરામાં જે રસ્તા ઉપર સામે વાહન પસાર કરવાને લઈ અને એક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ એ દિવસે તો કંઈ ના થયું, પરંતુ બીજા દિવસે જે જસદણનો શિવરાજપુરા ગામ છે એની 4 ચોકડી નજીક રામદેવ પીરના મંદિર પાસે જે છગનભાઈ કરીને વ્યક્તિ છે, જે કોળી સમાજના વ્યક્તિ છે, તેમની હત્યા કરી દેવામાં આવી। આખી બાબતને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે સામાન્ય બાબત અને ગાડી આમને સામને પસાર કરવા જેવી બાબતને લઈ અને બોલાચાલી થઈ હોય અને બીજા દિવસે આખી બાબતને લઈ અને તેમને સમાધાન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, એવું જે મૃતક છગનભાઈ છે એમના મોટા પુત્રનું કહેવું છે કે એ લોકોને આખી બાબતને લઈ અને સમાધાન કરવા માટે બોલાવવામાં આવ્યા। સામેથી જો વાત કરવામાં આવે તો સામે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભરવાડ સમાજના લોકો હતા અને આ બંને સમાધાન કરવા માટે ભેગા થયા। હવે ત્યાં બનાવ કંઈક એવો બન્યો કે જ્યારે આ લોકો એટલે કે છગનભાઈ, તેમનો મોટો પુત્ર, નાનો પુત્ર, આ તમામ લોકો ત્યાં ઊભા હતા અને અચાનક એક જે છોટા હાથી ત્યાંથી પસાર કરવામાં આવ્યું, એવી વાત જે છે એમના દ્વારા કરવામાં આવી રહી છે, જે મૃતક છે છગનભાઈ તેમના પુત્ર દ્વારા, કે ત્યાંથી છોટા હાથી પસાર કરવામાં આવ્યો અને છોટા હાથી તેમના ઉપરથી ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ એક રિક્ષા આવી અને એમાંથી કાળા કપડાવાળો વ્યક્તિ ઉતર્યો અને આ જે છગનભાઈ છે તેમને છરીના ઘા માર્યા। તેમનો નાનો પુત્ર છે એ હાલ ઈજાગ્રસ્ત છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમનો મોટો પુત્ર જે છે આખી બાબતને લઈ અને ન્યાયની માંગ કરી રહ્યા હતા। હવે અહીંયા સવાલો એ પણ ઊભા થાય છે કે શું ગુજરાતમાં આવી રીતે ખુલ્લેઆમ કોઈ પણ કોઈને છરીના ઘા મારી અને એની હત્યા કરી શકે છે, અને એ પણ સામાન્ય એક ગાડી આમને સામને પસાર કરવાની જેવી બાબતને લઈને? આખરે હવે વાત એવી થઈ છે કે મૃતદેહ કોળી સમાજ દ્વારા સ્વીકારવામાં આવ્યો છે અને જે મંત્રી કુંવરજી બાવળિયા છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 10 દિવસમાં આની અંદર જે પોલીસ છે એ કંઈક ને કંઈક કાર્યવાહી કરશે, આરોપીઓને, તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।